ડેડી શું થયો? શું વિચારો છો? શું કહું, વેલેન્ટાઇન ડે આવે છે, તાર મમ્માને ગિફ્ટમાં શું આપું મને ખબર જ નહીં પડતી. ડેડી એમાં શું છે? મમ્માને ચોકલેટ્સ ગમે છે, ચોકલેટ આપો. તમે પરફ્યુમ આપી શકો, એનું વોચ આપી શકો છો, બહુ બધી વસ્તુ છે વર્લ્ડમાં કે શું આપી શકો છો. બેટા, તાર મમ્મા જો લગ્ન કરે બહુ વર્ષ થઈ ગયા, હવે આ બધું તો નોર્મલ થઈ ગયું, કંઈક યુનિક આપવાનું. પરફેક્ટ આઈડિયા આવ્યો મને. કેન્ડલ્સ. કેન્ડલ્સ? યા, યુનિક કેન્ડલ્સ. હે, સ્પેશિયલી કસ્ટમાઇઝ જેવી મમ્માને ગમે છે. શું વાત કરો છો? એ કેનેડામાં કઈ પોસિબલ છે? ડેડી ડોન્ટ વરી, હું હમણાં જ ધ્રુવી દીદીને કોલ કરું છું અને કસ્ટમાઇઝ કરાવું છું કેન્ડલ્સ. ડેડી આ લો તારા એક સ્પેશિયલ મમ્મા માટે સ્પેશિયલ ગિફ્ટ. હા પીહુ, પેકેજિંગ તો જો કેટલું બ્યુટીફુલ છે. આઈ નો રાઈટ. યસ, હવે મમ્માને આપજો. ડેફિનેટલી મમ્માને આપીશ. હા, તમારો એક મોટો પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો. થેન્ક યુ. મને નહીં, ધ્રુવી દીદીને કહો. રૂચા, હા, હેપી વેલેન્ટાઇન ડે. મારી માટે છે? યસ. ઓ માય ગોડ, કેટલું ક્યુટ પેકેજિંગ છે. ફ્રેગ્રન્સ. રોનક, આટલા વર્ષોમાં ધીસ ઇઝ ધ ફર્સ્ટ એવર ગિફ્ટ કે તમે કંઈક વિચારીને નાઈસ આપી છે. વેલેન્ટાઇન્સ ડે ખાલી ગિફ્ટ આપવા માટે નથી, આ તમારી લાગણી વ્યક્ત કરવા માટેનો એક સુંદર તહેવાર છે. શું તમે આ વેલેન્ટાઇન્સ ડે પર શું ગિફ્ટ આપવી એના માટે કન્ફ્યુઝ છો? નોટ એની મોર, કેમ કે ગ્લોનેસ લઈને આવી ગઈ છે યુનિક ફ્રેગ્રન્સ કેન્ડલ્સ, જે એકદમ એસ્થેટિક છે અને એની સુગંધ એકદમ સૂધિંગ છે. તો આ વેલેન્ટાઇન્સ ડે પર એક એવી ગિફ્ટ આપો જે તમારા પ્રેમને પ્રકાશ આપે અને દરેક પળને ખાસ બનાવી દે. એક એવી ગિફ્ટ જે આખા વર્ષ માટેની યાદગીરી બની જાય. તો આ વેલેન્ટાઇન્સ ડે પર યુનિક ગિફ્ટ આપવા માટે આજે જ કોન્ટેક્ટ કરો ધ્રુવી શેઠને. એન્ડ થેન્ક મી લેટર.